એટલે કે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમના ભાઈ અનીસ ઇબ્રાહીમના ઇશારે આ શાર્પ શૂટર સૌરાષ્ટ્રમાં કોઈ મોટી હત્યા કરવા આવ્યાનું સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે। આ માટે 10 લાખની સોપારી પણ અપાઈ હતી। શિરડી નાસિકથી રાજકોટ આવતી નીતા વોલ્વોની બસને પોલીસે અટકાવી હતી। આ બસની તપાસ દરમિયાન 4 જણાને ઉતારીને પૂછપરછ કરવામાં આવી હતી। આ પૂછપરછ અને તપાસ દરમિયાન તેમની પાસેથી જીવતા કારતૂસ અને હથિયાર પણ મળી આવ્યા હતા। આ 4 જણા શાર્પ શૂટર અને કોઈ મોટા વેપારીની હત્યાના ઈરાદા સાથે આવ્યાનો ખુલાસો પણ થવા પામ્યો છે। નીતા વોલ્વોની નાસિકથી આવી રહેલ બસને ગ્રીન લાઇન ચોકડી પાસે અટકાવીને તપાસ કરાઈ હતી। આ તપાસ દરમિયાન તેમની પાસેથી બોગસ નંબર પ્લેટો પણ મળી હતી। આ 4 શાર્પ શૂટર રાજકોટમાંથી કાર ચોરવાના હતા અને ચોરીની કારમાં નંબર પ્લેટ બદલીને કોઈ મોટા વેપારીની હત્યાને અંજામ આપવાના હતા। શાર્પ શૂટરો પાસેથી 9mm પિસ્તોલ, કારતૂસ અને છરા મળી આવ્યા છે। આ 4 શાર્પ શૂટર મહારાષ્ટ્રના જ છે, જેમાંથી એકનું નામ રામદાસ પણ હતું। તો સાથે જ પાકિસ્તાનમાંથી ગેંગના ઇશારે રાજકોટના મોટા વેપારી ઉદ્યોગપતિની હત્યાની સોપારી અપાયાની સૂત્રો તરફથી હાલમાં માહિતી પણ મળી રહી છે। વધુ વાત કરવા જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા મયુર। જણાવશો કે શું પોલીસે કોઈ ચોક્કસ બાતમીના આધારે નીતા વોલ્વોને અટકાવીને અને પૂછપરછ કરી હતી અને 4 શાર્પ શૂટરો મળી આવ્યા હતા? જી પ્રીતિ, જણાવી દઉં કે હાઈ લેવલના જે પોલીસના સૂત્રો છે તેમને ચોક્કસ બાતમી મળી હતી કે મહારાષ્ટ્રથી નીતા ટ્રાવેલ્સની જે બસ આવી રહી છે, શિરડીથી આ બસ આવી રહી છે અને રાજકોટ પહોંચવાની છે। આટલા વાગ્યા રાજકોટ બસ પહોંચવાની છે અને તેની અંદર 4 જેટલા શખ્સો રાજકોટની અંદર કોઈ મોટી ઘટનાને અંજામ આપવા માટે આવી રહ્યા છે। ખાસ કરીને પાકિસ્તાનની માફિયા ગેંગ છે કે જે દાઉદની ગેંગ છે ને અનીસ તેનું સંચાલન કરી રહ્યો છે, તેના ઈશારે આ 4 શખ્સો રાજકોટ આવવાના છે અને રાજકોટની અંદર કોઈ મોટી ઘટનાને અંજામ આપવાના છે। શક્ય છે કે કોઈ મોટા વેપારીને નિશાન બનાવવાના હોય તેવી પણ બાતમી પોલીસને મળી હતી। પોલીસનો કાફલો વહેલી સવારથી રેકી કરી રહ્યો હતો। બપોરના જેવી નીતા ટ્રાવેલ્સની બસ કુવાડવા પોલીસ સ્ટેશન નજીક પહોંચી તેવી જ તરત જ બસને અટકાવવામાં આવી હતી। એક તમામ મુસાફરોને નીચે ઉતારવામાં આવ્યા હતા અને જે શંકાસ્પદ 4 શખ્સોની વાત પોલીસને મળી છે તે 4 શખ્સોને ત્યાં જ બસની અંદરથી અટકાવવામાં આવ્યા હતા। તેની પ્રાથમિક તલાશી લેતા તેની પાસેથી પિસ્તોલ, જીવતા કારતૂસ સહિતના જે હથિયારો છે તે પણ મળ્યા છે। સાથે સાથે તેમની જે બેગ છે તેની અંદરથી નકલી જે નંબર પ્લેટ છે તે પણ મળી આવી છે। મયુર, ખાસ જણાવશો કે કયા મોટા વેપારી કે ઉદ્યોગપતિની તેઓ હત્યા કરવા આવ્યા હોઈ શકે છે? કોઈ મોટા વેપારી કે ઉદ્યોગપતિનું નામ સામે આવ્યું છે? જી પ્રીતિ, જણાવી દઉં કે હજુ સુધી ચોક્કસ નામ પોલીસે જાહેર નથી કર્યું। નામ ના જાહેર કરવા પાછળનું કારણ એ પણ હોઈ શકે છે કે વેપારી આલમની અંદર ફફડાટ ના ફેલાય, ડર ના ફેલાય, પરંતુ પોલીસ પાસે ચોક્કસ નામ છે। એ નામ બહુ મોટા વેપારીનું છે, તેનું કનેક્શન દુબઈની સાથે પણ જોડાયેલું છે। સાથે સાથે જે આંતરરાજ્ય મોટો વેપાર છે તેની સાથે પણ તે વેપારીનું નામ જોડાયેલું છે। એટલે પોલીસ નામ છુપાવી રહી છે, ખાસ કરીને વેપારી આલમની અંદર ડર ના પેસે, તેના પરિવારની અંદર ડર ન ફેલાય તેના માટે નામ છુપાવવામાં આવી રહ્યું છે, પરંતુ પોલીસને ચોક્કસ પ્રકારે એ વેપારીનું નામ ખબર છે। હજી ખાસ મયુર એ પણ જણાવશો કે તેમની પાસેથી જે કારતૂસ અને સાથે પિસ્તોલ તો મળી આવ્યા છે, પણ શું આ 4 શાર્પ શૂટરો પાસેથી કોઈ રોકડ રકમ મળી આવી છે? હાલ પોલીસે જે ખુલાસો કર્યો છે તેમાંથી તેમની પાસેથી ચોક્કસ પ્રકારે રાજકોટની અંદર રહેવા માટે રોકડ રકમ મળી આવી છે, પરંતુ કેટલી રકમ મળી આવી છે તેનો ખુલાસો નથી કરાયો। પ્રાથમિક જે વિગતો જાહેર કરાઈ છે તેમાં હથિયારોની વાત છે, જીવતા કારતૂસની વાત છે, એક ચપ્પુની વાત છે, સાથે એક પિસ્તોલની વાત છે અને જે નકલી નંબર પ્લેટ છે તેની વાત છે। હજી ખાસ મયુર એ પણ જણાવશો કે અન્ય મુસાફરો જે આ નીતા વોલ્વોમાં મુસાફરી કરી રહ્યા હતા તેમની પણ પોલીસે પૂછપરછ કરી રહી છે, તો શું તેમના નિવેદનમાં એવું કોઈ બહાર આવ્યું છે કે આ 4 શાર્પ શૂટરો પાસે આટલા પ્રમાણમાં હથિયારો છે અને તે આવી રીતે સોપારી લઈને કોઈની હત્યા કરવા આવ્યા છે, તો કોઈ એમની શંકાસ્પદ હિલચાલ કોઈએ નોંધ પર લીધી હતી ખરી? જી પ્રીતિ, જણાવી દઉં કે જે મુસાફરોની પૂછપરછ કરવામાં આવી રહી છે તે તમામ એક વાતનો ઈશારો ચોક્કસ પ્રકારે કર્યો છે કે જે 4 શખ્સો ઝડપાયા છે તેમની વર્તણૂક અન્ય મુસાફરો કરતા કંઈક અલગ હતી। તેમને જે નાસિકથી રાજકોટ સુધીનો પ્રવાસ કર્યો છે તે જ શંકાસ્પદ હતો। સામાન્ય પ્રકારે મુસાફરોની અંદર એકબીજા મુસાફરો ભળી જતા હોય છે, પરંતુ આ 4 જે શખ્સો છે તે અન્ય મુસાફરોથી અલગ રહેતા હતા, પોતાની વર્તણૂક કંઈક શંકા ઉપજાવે તેવી કરતા હતા। એટલે પોલીસે તમામ મુસાફરોની નોંધ કરી છે, સાથે સાથે તેમના આઈ કાર્ડ અને તેમના નિવેદનો પણ નોંધ્યા છે। જી પ્રીતિ। જી આભાર મયુર સમગ્ર વિગતો બદલ। તો રાજકોટની એક બસમાંથી જે પ્રમાણે 4 શાર્પ શૂટરો ની અટકાયત કરવામાં આવી છે, તેમની પૂછપરછ કરવામાં આવી છે અને ખાસ તેમની પાસેથી હથિયારો મળી આવ્યા છે અને ડી ગેંગના હોવાની શક્યતા મળી રહી છે।